તો તમારા ઘરમાં કોઈ એમ કે માતાજી નડે છે, તો માતાજી કોઈ પણ એમને નડતા નથી. આ વાત વિશ્વાસ રાખો. જો તમે કોઈ વ્યક્તિનો ગુનો નથી કર્યો તો તમને કોઈ માતાજી નડે નહીં. હવે તમે કોઈ વ્યક્તિનો ગુનો કરો છો તો તમે જેમ કદાચ મન મેરડીને માનો છો, તમે મન કદાચ મારી ભક્તિ કરો છો, તમે મન લાડ કરો છો, તો તમારી જોડે 24 કલાક રહું ને, હાજર હું તમારા હૃદયમાં રહું ને. અને તમને કોઈક બોલી જાય, તમને કોઈક મારી જાય તો એનું છોડું ના? છોડું ને. તમારી આત્માને કોઈક ઠેસ પહોંચાડી જાય, તમારો કોક ને હાકો લઈ જાય, તમારા કોક હકનું તમારું દબાઈ જાય તો હું એને છોડું? તમે ખાલી પ્રાર્થના કરો, રોઈ જાઓ ને, દુખી થઈ જાઓ કે માં મેરડી, માં તારા વગર મારું કોઈ નહીં, એટલે એનો ખોળો કાઢી નાખું. આ શું ખોટું? તો એવી રીતે કંઈક ની કંઈક વાતે તમારાથી કે તમારા વડીલોથી આવા ગુના થયા છે. કોઈએ કોઈનું ઘર દબાઈ લીધું, કોઈએ કોઈની જમીન દબાઈ લીધી, કોઈએ કોઈના હકનું પડાવી લીધું, કોઈએ કોઈના દાગીના લઈ લીધા. અને એવી રીતે કંઈક ની કંઈક વાતે તમારા ઘરમાં જો કોઈ સ્ત્રીના, કોઈ દુર્બલ વ્યક્તિના, કોઈ વૃદ્ધના નેહાકા પડ્યા હશે ને, તો તમારા ઘરમાં દેવ દુઃખ રહેવાનું ને. તો તમારી કુળદેવી મને માતાને એમ કે મારી વસ્તીને કે એમના બાપ દાદાની પરંપરા થોડી ઘરમાં જાળવી રાખે. થોડા નીતિ નિયમ, એમના બાપ દાદાએ આપેલા નીતિ નિયમ, થોડી પરંપરાઓ મારી વસ્તી આજે રેણી કેણી ઘરમાં પાડતી નહીં, ઘરમાં ચોખ્ખાઈ રાખતી નહીં. આજ ઘરમાં માંસ મટન ખવાઈશ, આજ ઘરમાં દારૂ પીવાઈશ, અને આજ ઘરમાં કકરાટ કંકાસ કરી અનાજનો અનાદર કરેશ. તો મારી વસ્તી તારા પારે આવે ને તો થોડી શીખ હાલજે. અને એ શીખના આધારે જે વસ્તી સમજી જશે ને, એને એની માતાની કૃપા ના મેળવી આલું, મારું નામ મેળવી નહીં.